નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડીએનટીવી ન્યૂઝ અને હું છું આપની સાથે કાજલ પંડ્યા। વધુ સમાચાર જોઈએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી તારીખ 26 થી 28 જૂન 2024ના રોજ 21મા શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવાની છે। શહેરના દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં મોડી રાત્રે વરસાદી ઋતુનો પ્રારંભ, વરસાદ વરસતા શહેરમાં ઠંડક પ્રસરી। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવાની છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી તારીખ 26 થી 28 જૂન 2024ના રોજ 21મા શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવાની છે। નૂતન ભારતના ભાવિને વધુ સક્ષમ બનાવવા માટે બાળકોનું શિક્ષણ ખૂબ જ અગત્યનું પાસું ગણાય છે। તે માટે બાળકોનો શાળામાં પ્રવેશ થાય અને બાળક બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શાળા ન છોડતા ક્રમશઃ ઉચ્ચ અભ્યાસ કરે તે માટેના આયોજનના ભાગરૂપે ભારતના આર્ષદ્રષ્ટા, નૂતન ભારતના શિલ્પી અને દીર્ઘદ્રષ્ટા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની ઉદાત્ત વિચારધારાની ફળશ્રુતિ રૂપ કન્યા કેળવણી માટે એક પાયાની શિલા સમાન ઉત્સવ એટલે આ શાળા પ્રવેશોત્સવ। તેઓ દ્વારા દીકરીઓના શાળા છોડવાના પ્રમાણમાં ઘટાડો થાય તથા દીકરાઓ અને દીકરીઓ એક સમાન રીતે શાળામાં પ્રવેશ મેળવે અને અભ્યાસ કરી એક ઉજ્જવળ ભવિષ્યની સાથે સાથે એક સ્વાયત્ત અને સક્ષમ ભારતની રચના થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા, જેનું પરિણામ એ આવ્યું કે આજે વર્ષોથી ઉજવવામાં આવતા શાળા પ્રવેશોત્સવના કારણે બાળકોના શાળા પ્રવેશનું પ્રમાણ 100% પહોંચ્યું છે, જ્યારે શાળા છોડવાનું પ્રમાણ 1%થી પણ ઓછું છે, જે ગુજરાત રાજ્ય માટે એક ઉપલબ્ધિ સમાન છે। પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આ શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં 119 પ્રાથમિક શાળાઓમાં 102 ગુજરાતી માધ્યમ, 13 હિન્દી માધ્યમ અને 4 અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે। ગુજરાત સરકાર તરફથી તમામ પ્રાથમિક શાળાઓમાં 26, 27 ને 28 તારીખે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું માનનીય પ્રધાનમંત્રીએ જે પહેલ કરેલી હતી એ કન્ટિન્યુઅસ આજે 21મો શાળા પ્રવેશોત્સવ થઈ રહ્યો છે। એમાં વડોદરા શહેરમાં વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં તમામ ધારાસભ્યો, સાંસદશ્રીઓ, કોર્પોરેશનના પદાધિકારીઓ, શહેરના સંગઠનના પદાધિકારીઓ અને શહેરના શ્રેષ્ઠીઓ અને જે અલગ અલગ પ્રકારની NGOવાળા જે લોકો અમારી શાળામાં સેવા આપે છે એ લોકોની ઉપસ્થિતિમાં અમારી શાળા સમિતિના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં નવીન બાળકોને શૈક્ષણિક કીટ આપવાનું જે પ્રવેશોત્સવમાં જેનું તમામ પ્રકારનું આયોજન અમે પૂર્ણ કરેલું છે। આશરે 2600 જેટલા બાળકો બાલવાટિકામાં પ્રવેશ લઈ ચૂકેલા છે અને 28 જેટલા બાળકો નવી બાલવાડીમાં પ્રવેશ લઈ ચૂક્યા છે અને ધોરણ 1માં 2700થી 28 જેટલા બાળકો પ્રવેશ લઈ ચૂક્યા છે। કન્ટિન્યુઅસ ઓગસ્ટ મહિના સુધી ચાલતી પ્રક્રિયા છે એટલે 5200થી વધારે લોકો એડમિશન આપીશું અને એ તમામ લોકોને 26, 27, 28 તારીખે તમામ બાળકોને તે દાડે શૈક્ષણિક કીટ મળી જાય તો સંપૂર્ણ અમે આયોજન કરી દીધું છે। વડોદરા શહેરના દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાની દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં રાષ્ટ્રીય લોક અદાલત, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેન જયેશ ડી ઓડેદરાની અધ્યક્ષતામાં તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરાના સેક્રેટરી વિજય ગઢવીની ઉપસ્થિતિમાં આ વર્ષની બીજી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર તેમજ તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગો એક્ટ 138ના કેસો, ફક્ત નાણાંની વસૂલાતના કેસો, મજૂર તકરારના કેસો, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ, નોન કમ્પાઉન્ડેબલ કેસોની બાદ કરતા લગ્ન વિષયક તકરારના છૂટાછેડા સિવાયના કેસો, જમીન સંપાદનના રેફરન્સના કેસો, નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસો, મહેસૂલ કેસો અને અન્ય દીવાની કેસો વગેરે કેસોના નિકાલ કરવામાં આવ્યા હતા।
આજ રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. ગુજરાત રાજ્ય સેવા સત્તા મંડળના પેટર્ન ઇન ચીફ એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી સુનિતાબેન અગ્રવાલ સાહેબની સૂચના અનુસાર સમગ્ર ગુજરાતની અંદર આજરોજ નેશનલ લોક અદાલતનું આયોજન થયેલ છે, જેમાં વડોદરામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ શ્રી જે.એલ. ઓદેદા સાહેબની અધ્યક્ષતામાં તમામ જિલ્લાની અદાલતોની અંદર આજે લોક અદાલતનું આયોજન થયેલ હતું. અને આ લોક અદાલતના આયોજનની અંદર અમે છેલ્લા એકાદ મહિનાથી અલગ અલગ કેટેગરીઝના જે કેસીસ છે કે જેમાં સમાધાન શક્ય બની શકે તો એવા તમામ કેસોને અમે કોર્ટોમાંથી આઈડેન્ટિફાઈ કરી અને એમાં અલાયદી નોટિસો ઇસ્યુ કરી અને લોક અદાલત અગાઉ પ્રી લોક અદાલત સિટિંગનું આયોજન કરેલ હતું કે જેમાં લોકો આવે, લોક અદાલતના લાભ વિશે જાણે અને એમની વચ્ચે સુખદ સમાધાન થાય એ માટેના તમામ પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવેલ હતા. અને જેના ફળ સ્વરૂપે આજ રોજની લોક અદાલતની અંદર એક રેકોર્ડ બ્રેક કહી શકાય એટલા પ્રમાણની અંદર આજે કેસોમાં સમાધાનથી આપણે જે રિઝલ્ટ પ્રાપ્ત કરેલું છે, જેમાં લગભગ મને હમણાં સુધી જે સમાચાર છે એ મુજબ આજે આપણે 28,000 થી 30,000 જેટલા કેસોની અંદર સુખદ સમાધાન તરફ જઈ રહ્યા છીએ. અને જે વડોદરા જિલ્લાની જે કોર્ટોની અંદર પેન્ડન્સી છે એ પેન્ડન્સીવાળા કેસો આપણે 28,000 જેટલા આજ એક દિવસની અંદર પૂર્ણ કરી શકેલ છીએ. તદુપરાંત છેલ્લા કેટલાય વખતથી આપને પણ જાણ્યું હશે કે કોર્ટ દ્વારા પણ જે ટ્રાફિક ચલાનના કેસીસ છે જેમાં ઈ મેમોસ આવે છે લોકોને, તો એ લોકો એ ઈ મેમો ભરી લે અને એમના દ્વારા જે ટ્રાફિકનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તો એક પોતાના દ્વારા થયેલી ભૂલને સ્વીકારી અને એના માટે જે દંડનું પ્રાવધાન કરવામાં આવ્યું છે એ દંડ ભરી દે લોકો, એ માટે જાગૃતતા લાવવામાં આવેલ હતી. અને આ વખતે પણ અમે લગભગ આપણા જે વડોદરા સિટીની અંદર જે પેન્ડિંગ ઈ મેમોસ છે તો એ ઈ મેમોસની અંદર અમે લોકોને નોટિસીસ ઇસ્યુ કરેલી હતી અને એમને જાગૃત કર્યા હતા કે ભાઈ તમે આ જે ઈ મેમોના કેસીસ તમારી સામે જે ઈ મેમો ભરવાના પેન્ડિંગ બાકી છે એ આપ ભરી દો, તો આવનાર સમયની અંદર કદાચ એ વાહનને વેચવું હોય અથવા કોઈ બીજી અગવડતા એમને ન પડે એ માટે જાગૃત કર્યા હતા. અને લગભગ મને મળતી સૂચના અનુસાર આજરોજ 25,000 જેટલા ઈ મેમો પણ લોકોએ ભરી દીધા છે અને પોતાના પ્રત્યેની જે સિટીઝન તરીકેની ફરજ છે એ ફરજ નિભાવેલ છે. વધુમાં જે બેન્કો છે, લગભગ 22 જેટલી બેન્કો અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ આજ રોજ નેશનલ લોક અદાલતની અંદર પ્રી લિટિગેશન કેસીસ એટલે કે એવા કેસીસ કે જે હજી સુધી કોર્ટમાં નથી આવ્યા પણ એમાં જો નિવારણ ન આવે તો એ કેસો આવનાર સમયની અંદર કોર્ટમાં આવશે, તો એવા કેસીસ પણ માટે પણ અમે આજ રોજ પ્રી લિટિગેશન લોક અદાલતનું પણ આયોજન કર્યું હતું, જેમાં પણ લોકોનો બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. અને આવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ હજારોની સંખ્યાની અંદર એવા કેસો આજ રોજ એમાં નિરાકરણ આવેલ છે. એટલે લગભગ આપણે કહી શકાય કે અમે જે અમારી પેન્ડન્સી છે આપણા વડોદરા જિલ્લાની, એ વડોદરા જિલ્લાની પેન્ડન્સીની અંદર લગભગ 25,000 થી 30,000 જેટલા કેસો પૂર્ણ થઈ રહ્યા છે અને બીજા પ્રી લિટિગેશનના કેસીસ 25,000 જેટલા આજરોજ પૂર્ણ થયેલ છે. વડોદરા શહેરમાં મોડી રાત્રે મેઘરાજાનું આગમન થતાં લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. વડોદરા શહેરનું વાતાવરણ મોડી રાત્રે એકાએક પલટાયું હતું. આકાશમાં વાદળો ઘેરાયા અને સિઝનનો વરસાદ શરૂ થયો. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગમન થતાં શહેરીજનોને ગરમીથી રાહત મળી. વડોદરા શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો. શહેરના સયાજીગંજ, હલકાપુરી, રાવપુરા, સમા સહિત અનેક વિસ્તારમાં વરસાદનું આગમન થયું હતું. ઠંડા પવન સાથે વરસાદ ખાબકતા ગરમીથી રાહત મળી અને શહેરમાં વરસાદ ખાબકતા બફારાથી લોકોને આંશિક રાહત મળી.
છેલ્લા વરસાદમાં ભીડ કાનન કોનું માંજલપુર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. માંજલપુર વિસ્તારમાં આવેલ kanan.coની બ્રાન્ચ ખાતે વિદેશ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેરમાં વિદેશ જઈને સ્ટડી કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. મહત્વનું છે કે કાનન.co દ્વારા અત્યાર સુધીમાં 60,000થી વધારે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. કેનેડા, યુકે, ન્યૂઝીલેન્ડ, જોર્જિયા, રશિયા જેવા દેશોમાં ભારતના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની ઉજ્જવળ તકો રહેલી છે. વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે kanan.co દ્વારા વિવિધ બેંકના પ્રતિનિધિઓ સાથે મુલાકાત પણ કરવામાં આવે છે. ઉપરાંત કાનન સેન્ટર ખાતે વિદેશ જનાર વિદ્યાર્થીઓ માટે મોક ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનાથી વિદ્યાર્થી તેના IELTSનું લેવલ જાણી શકે. જે યાદવ બધી સર્વિસ છે એકવાર બોલી દે કઈ અહીંયા ત્યાં જ તને સર કેસે ત્યાં આ ભાઈ કે તમે એવું તમને લોકેશન સારું લાગે લાઇટિંગ નહીં સરખી તમે બોલો પછી થોડા પછી. નમસ્કાર પ્રિય વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો, kanan.co દ્વારા આજે 23મી જૂન 2024ના રોજ માંજલપુર ખાતે જે અમારી બ્રાન્ચ આવેલી છે ત્યાં કાનન સ્ટુડન્ટ વિઝા ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. અને હું આપ સૌને આમંત્રણ આપું છું કે આપ સૌ આજનો દિવસ એક થોડોક સમય કાઢો અને માંજલપુર બ્રાન્ચ વિઝિટ કરો. અહીંયા અમારા કાનન સ્ટુડન્ટ વિઝા ફેરમાં આપને અલગ અલગ સર્વિસીસ, જેમ કે કોઈ સ્ટુડન્ટ છે જેને કેનેડા જવું છે, હવે કેનેડા જવું તો છે પણ પૂરેપૂરું માર્ગદર્શન મળવું ખૂબ જ જરૂરી છે. જેમ કે હમણાં રિસન્ટ બહુ બધા ચેન્જીસ આવ્યા છે રૂલ્સમાં. તો કેનેડા આજની તારીખે જો જવું હોય તો કેટલો ખર્ચો થશે, અને એમાં જો એજ્યુકેશન લોન જોઈતી હોય તો કેવી રીતે એજ્યુકેશન લોન મળી શકે. અમારી પાસે 15થી વધારે બેંક્સ છે અને NBFC પણ છે, તો અહીંયાથી તમને લોનની પણ સુવિધા મળે છે. આની સાથે સાથે જો USA જવું છે, હવે આપ સૌને ખબર છે કે USAમાં મેક્સિમમ નંબર ઓફ સ્કોલરશિપ મળે છે, તો સ્કોલરશિપ કેવી રીતે મળી શકે છે એનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. સાથે સાથે ઘણા સ્ટુડન્ટ્સ છે જેમને UK જવાની ઈચ્છા થતી હોય છે, તો જો તમે UK જવું હોય તો UKમાં શોર્ટ ટર્મ કોર્સીસ છે. ફોર એક્ઝામ્પલ 1 વર્ષમાં તમારું માસ્ટર્સ થઈ શકે છે, અને આ 1 વર્ષનું માસ્ટર્સ પૂરા વિશ્વમાં વેલિડ છે. આની સાથે આજકાલ એક કન્ટ્રી છે જે સ્ટુડન્ટ્સમાં ખૂબ જ પોપ્યુલર છે, એ છે જર્મની. તો જો તમે જર્મની જાઓ તો ત્યાં ફ્રીમાં પણ માસ્ટર્સની ડિગ્રી મળી શકે છે. આની સાથે સાથે ઓસ્ટ્રેલિયા જવાનું પણ ઘણા બધા સ્ટુડન્ટ્સ પ્રિફર કરતા હોય છે. તો આ 5 મેજર કન્ટ્રીઝ, અને આ સિવાય વિધાઉટ IELTS જો જવું હોય તો તમે ફ્રાન્સ પણ જઈ શકો છો. અને જો ફાર્મસી બેકગ્રાઉન્ડથી છો યા તો IT બેકગ્રાઉન્ડથી છો તો USA પછી એક ડ્રીમ ડેસ્ટિનેશન સ્ટુડન્ટ્સના દિમાગમાં હોય છે, એ છે આયર્લેન્ડ. તો એનું પણ કાઉન્સેલિંગ તમને અહીંયા મળી શકે છે. આની સાથે સાથે ઇફ યુ આર અ સ્ટુડન્ટ હુ હેવ જસ્ટ ક્લિયર 12th બાયોલોજી જો તમે હમણાં જ પાસ કર્યું હોય તો ઘણા બધા સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ હોય છે MBBS યા તો પછી MDનો પ્રોગ્રામ કરવામાં. એ પણ કન્ટ્રીઝ લાઇક કેનેડા, USA, UK, ઇવન જોર્જિયા, રશિયા, સેન્ટ લુસિયા, ફિલિપિન્સ અને કેરેબિયન આઇલેન્ડ્સ. તો આ બધા અલગ અલગ દેશોમાં તમને MBBSની ડિગ્રી, MDની પણ ડિગ્રી થઈ શકે છે. આ બધા જ દેશોનું સવિશેષ માર્ગદર્શન તમને માંજલપુર ખાતે આજે અમારા કાનન સ્ટુડન્ટ વિઝા ફેરમાં મળશે. તો હું આપ સૌને નિમંત્રણ આપું છું, આમંત્રિત કરું છું કે આપ આજે આવો, થોડોક સમય કાઢો અને પ્રોપર કાઉન્સેલિંગ મેળવો, એ પણ વિધાઉટ એની ચાર્જીસ, યાની કે ટોટલ ફ્રી. સો થેન્ક યુ વેરી મચ. આજે આપણે 23 જૂન 2024ના રોજ રવિવારે આપણે અહીંયા કાનન સ્ટુડન્ટ વિઝા ફેર રાખેલ છે, જેનો લાભ લેવા આપ સૌને હું ઇન્વાઇટ કરું છું કે તમારી નજીકની શાખાએ, માંજલપુર શાખાએ, કાનન બહુ મોટી ને બહુ જૂની કંપની છે, મોર દેન 26 યરથી. આપણે મોર દેન 78
1000 વિઝાઝ અત્યાર સુધી કરેલા છે. તો આજે અહીંયા વિઝા ફેરનો તમે લાભ લેવા આવી શકો છો. અહીંયા બધી જ સર્વિસીસ જેમ કે મહત્ત્વનું ઇમ્પોર્ટન્ટ છે બેંક, તો અહીંયા મોર દેન 3 બેંક્સ પોતે અહીંયા એમના રેપ્રેઝેન્ટેટિવ્સ આવેલા છે. એસઓપી ટીમ છે, અહીંયા આગળ બધી જ કન્ટ્રીના કાઉન્સિલર છે, યુકે, યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની. તો તમારી કંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો આજે 10 થી 7માં તમે અહીંયા આવીને એનો લાભ લઈ શકો છો. મોટી સંખ્યામાં સ્ટુડન્ટો અહીંથી ગયા છે ભણવા માટે, ખૂબ જ સારી સુવિધા અહીંયા મળે છે. કાનનમાં શું કહેશો? ઓકે, અહીંયા આગળ ખૂબ જ આપણે બહુ જૂની કંપની છે આપણી અહીંયા કાનન બરોડામાં, એની હેડ ઓફિસ આવેલી છે. આજે આપણી આ બ્રાન્ચ પર આ રીતે રાખેલું છે અને સ્ટુડન્ટ્સને અત્યાર સુધી બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો છે કાનન સાથે, જેનાથી લઈને દર વર્ષે આપણે ઓછામાં ઓછા મોર દેન 5000 વિઝાસ કરી રહ્યું છે કાનન. તો તમે પણ અહીંયા આવી શકો છો અને લાભ લઈ શકો છો. શું નામ તમારું? મારું નામ સ્મિત પુરાણી છે, હું માંજલપુર બ્રાન્ચ મેનેજર છું કાનનમાં. માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં લગતી જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેરની જાણીતી સામાજિક સેવા સંસ્થા માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક પ્રેસિડેન્ટ મમતાબેન શાહે તાજેતરની સેવા પ્રવૃત્તિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે અમારી સંસ્થાને દાતાઓ તરફથી અવિરતપણે સાંપડી રહેલા આર્થિક સહયોગને કારણે શનિવાર તારીખ 22મી જૂનના રોજ સંસ્થાની ટીમ દ્વારા વાઘોડિયા રોડ સ્થિત આર્યભટ્ટ પ્રાથમિક શાળાના જુનિયર કેજીથી લઈને ધોરણ 2 સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહક અભ્યાસ સામગ્રી તરીકે ઉચ્ચ ગુણવત્તાની પ્લાસ્ટિકની વોટર બોટલ તેમજ ટકાઉ અને મજબૂત મટીરિયલની સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું. જ્યારે ધોરણ 3 થી ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓને ધોરણ અને જરૂરિયાત મુજબની નોટબુક, લેટર હેડ સાઇઝ તેમજ ફૂલ સ્કેપ જમ્બો સાઇઝના ચોપડાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વડે જુનિયર કેજીથી માંડીને ધોરણ 8 સુધીના શાળાના તમામ વિદ્યાર્થીઓને લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય દીપેશ ત્રિવેદી તેમજ શાળા શિક્ષકગણ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આર્યભટ્ટ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, ફૂલસ્કેપ બુક, લંચ બોક્સ, નોટબુક્સ અને વોટર બોટલ આ વસ્તુઓ આપીને દાતાશ્રી મમતાબેને વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદિત કરી દીધા છે. મમતાબેનનું કહેવું એવું છે, મમતાબેન અને એમના ટીમનું કહેવું એવું છે કે આ બધું જે કાર્ય એ કરી રહ્યા છે એ દાતાઓના સહકારથી કરી રહ્યા છે. તો જે દાતાશ્રીઓ બાળકો માટે આટલું વિચારે છે એ દાતાશ્રીઓ માટે મને એક વાક્ય કહેવાનું મન થાય છે કે પરસેવાની કમાણી પર સેવામાં વપરાણી. ખરેખર હું હૃદયપૂર્વક આર્યભટ્ટ પ્રાથમિક શાળા પરિવાર અને આ નાના ભૂલકાઓ વતી હું મમતાબેન અને એમની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મેડમ શ્રી તથા આપની ટીમ તથા આપના દાતાશ્રીઓ ખૂબ જ પ્રગતિ કરે અને હંમેશા આવા નાના ભૂલકાઓનો આશીર્વાદ લે અને અમારા ભૂલકાઓને આ રીતે આનંદિત કરતા રહે. આ ભૂલકાઓનો આનંદ સદૈવ તમને ખૂબ જ પ્રોત્સાહિત કરશે અને તમને ખૂબ જ આગળ વધારશે એવી અભ્યર્થના સાથે થેન્ક યુ. વડોદરા શહેરનો અકોટા બ્રિજ જાણે અકસ્માત બ્રિજ બની ગયો છે. એક પછી એક અકસ્માતોની ઘટના અવારનવાર ત્યાં સામે આવતી હોય છે, ત્યારે ફરી એકવાર ગઈકાલે રાત્રે એક કાર પલટી થઈ જવાની ઘટના સામે આવી છે. ગત મોડી રાત્રે અકોટા દાંડિયા બજાર સોલાર બ્રિજ ખાતે ફૂલ સ્પીડમાં આવતી કાર રેલિંગ તોડીને પલટી ગઈ હતી. આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા માહિતી મળી છે. તે પૈકી એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે. બંનેને 108 એમ્બ્યુલન્સ મારફતે એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ટૂંકી સારવાર બાદ બંનેએ રજા લઈ લીધી હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે. હાલમાં મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. ગત રાત્રે આશરે 1 વાગ્યાના આસરામાં અકોટા દાંડિયા બજાર બ્રિજ પાસે આવેલા સોલાર ડોમ નજીક અકસ્માતની ઘટના બની. આ અકસ્માતમાં સોલાર ડોમ નીચે આવેલી રેલિંગ તોડીને કાર પલટી ખાઈ ગઈ. હાલ તબક્કે પ્રાપ્ત વિગતો અનુસાર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં કારની હાલત જોતા ભાગ્યે જ કોઈ બચ્યું હશે તેવી સ્થિતિ નજરે પડે છે. કાર ચોતરફથી ચગદાયેલી હાલતમાં જોવા મળી. આ અકસ્માતમાં કારમાં બેઠેલ એક મહિલા અને એક શખ્સને ઈજાઓ પહોંચી. બંનેને 108 મારફતે એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.
ત્રીજી પેઢી દ્વારકાધીશ મંદિર દ્વારા પ્રભુના અમૃતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શુદ્રૈત તૃતીય ગૃહધીશ્વર પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજની આજ્ઞા અનુસાર ત્રીજી પીઠ કાંકરોલી યુવરાજ પૂજ્ય મોહિની શ્રી દ્વારકાધીશ પ્રભુના અમૃતોત્સવની ઉજવણી આમ્ર મનોરથ સાથે ખૂબ ઉત્સાહપૂર્વક કરવામાં આવી. આ ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં વૈષ્ણવો હાજર રહ્યા તો ઉજવણીના પૂર્વે શ્રી વેદાંત કુમારજીએ શુભેચ્છાઓ પાઠવી હતી. વડોદરા શહેરમાં માંડવી સ્થિત માં મેલડીના મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિરે પ્રથમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક મેલડી માતાના મંદિરે માઈ ભક્તો માટે રવિવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. ત્યારે માઈ ભક્તો ખૂબ જ આશાપૂર્વક માં મેલડીના દર્શન કરવા માટે ખુલ્લા પગે આવતા હોય છે. રક્તદાન કરવાથી 3 જિંદગીને બચાવી શકાય છે. રક્તદાન કરવાથી હૃદયનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. લોહીમાં આયર્નનું પ્રમાણ વધી જવાથી હાર્ટને લગતી વિવિધ બીમારી થવાની શક્યતાઓ રહે છે. નિયમિત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટે છે, જેનાથી હાર્ટ એટેકની શક્યતા 88% જેટલી ઘટી જાય છે. આ ઉપરાંત રક્તદાનથી લકવા થવાની શક્યતામાં પણ 33% જેટલો ઘટાડો થાય છે. રક્તદાનથી ફક્ત દર્દીને જ નહીં પરંતુ દર્દી ઉપર નિર્ભર પૂરા પરિવારને મદદ મળે છે. रामचरण गुप्ता है, बड़ौदा के गुप्ता समाज का मैं प्रमुख हूँ. हमारा मातृ वैश्य समाज है. पूरे इंडिया में आज की तारीख में कम से कम 150 ऐसे यूनिट हो रहे हैं, तो मतलब 150 जगह पर हो रहा है. और इसमें से आज मांडवी के नीचे मेलडी माता के मंदिर में मेलडी माता के परिवार के सहयोग से हम रक्तदान शिविर लगाया है. उसके साथ बोन मेरो डेंसिटी का भी अपने स्टॉल लगाया है. આજે રવિવાર છે. વડોદરા શહેરમાં મેલડી માતાનું મંદિર આવેલું છે. ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે. ભારે ભક્તો દર્શનનો લાભ લે છે ને આજે 23/4ના રોજ રવિવારના દિવસે મેલડી પરિવાર તરફથી અમે બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે ને ભક્તોને અમે કહીએ છીએ જેણે બ્લડ ડોનેટ કરવું હોય કોઈ જબરદસ્તી છે નહીં. કોઈ જીવ બચતો હોય તો બ્લડ અવશ્ય ડોનેટ કરવું જોઈએ ને અમે ભક્તોને એવું કહીએ છીએ કે બ્લડ આપો તો સારું રહે. અમે એવી પ્રાર્થના કરીએ મેલડી પરિવાર તરફથી. ડભોઈ ભાજપા દ્વારા નવનિયુક્ત સાંસદ જશુભાઈ રાઠવાનો સત્કાર સમારોહ યોજાયો હતો. ડભોઈ પટેલવાડી ખાતે ભાજપા દ્વારા 21 છોટાઉદેપુર લોકસભાના નવનિયુક્ત સાંસદ સભ્ય જશુભાઈ રાઠવાનો ભવ્ય સત્કાર સમારોહ તથા આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય શૈલેષ મહેતા, વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપા સમિતિના સભ્ય અને ડભોઈ વિધાનસભાના પ્રભારી શશિકાંત પટેલ, ડોક્ટર બીજ બ્રહ્મભટ્ટ, વડોદરા જિલ્લા મહામંત્રી સાંસદ જશુભાઈ રાઠવાએ ને સાલ ઉઢાડીને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ ફૂલહારથી સન્માન કર્યું હતું. ત્યારબાદ જશુભાઈ રાઠવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીના પોતાના અનુભવો રજૂ કર્યા અને 15 વર્ષ સરપંચથી લઈને સાંસદ સભ્યની સફરની હકીકતો જણાવી. પાર્ટી માટે કામ કરવાની પ્રેરણા આપી. તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોને દિલમાં રાખીશ અને પાર્ટી કાર્યકરની કદર કરીશ અને મારાથી કોઈ દુઃખી ન થાય તેની પણ હું કાળજી રાખીશ. તેમજ ડભોઈ વિધાનસભાના મત વિસ્તારમાંથી 63,000 ઉપરાંત મત પ્લસ નીકળ્યા તે બદલ ધારાસભ્ય સહિત તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોનો આભાર માન્યો હતો. ત્યારબાદ ડભોઈ મત વિસ્તારના લોકલાડીલા એવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સાંસદ જશુભાઈ રાઠવા ગ્રામ પંચાયતથી માંડીને સાંસદ થયા. વ્યક્તિગત કાર્યકરો સાથેના સંબંધ અને ડભોઈ વિધાનસભા મત વિસ્તારમાં એકજૂથ થઈને તમામ નાના મોટા કાર્યકર
હોદ્દેદારોએ 45 ડિગ્રી તાપમાન વચ્ચે લોકસભાની ચૂંટણી વખતે જે મહેનત કરી છે તેમજ કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ભાજપામાં જોડાયા હોવાથી મતનું માર્જિન વધી ગયું હતું અને તાલુકામાંથી મોટાભાગે કોંગ્રેસ સાફ થઈ ગઈ. આગામી સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીમાં વિજયી થવા અત્યારથી મહેનત કરવા જણાવ્યું હતું અને તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો. જસુભાઈ રાઠવાના ભગવાતી મુકામે સન્માન સમારંભ અને જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, એના પ્રતિનિધિઓ 45 ડિગ્રી ગરમીમાં જે કામગીરી કરી ચૂંટણીલક્ષી અને એના કારણે ડબ્બાકી ડભોઈ વિધાનસભામાં 65,851 એમને જીતાડ્યા છે. એ તમામ કાર્યક્રમોનો આભાર માનવા માટેના આ કાર્યક્રમ સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લાના મહામંત્રી સાહેબ, લોકસભાના સંયોજક વિધાનસભાના સંયોજક સુરેશભાઈ, તાલુકા પંચાયતના નગરપાલિકાના સહિત તમામ મોરચાના પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને આગેવાનો જે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ તમામનો ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે આભાર માન્યો છે. અને જસુભાઈ રાઠવા જે ગ્રામ પંચાયતની શરૂઆત કરીને આજે સંસદ સુધી પહોંચ્યા છે એમનો સન્માન કાર્યક્રમો દ્વારા કરવામાં આવ્યો છે. આ તમામ કાર્યકરોનો આગેવાનોનો આભાર માનું છું અને જસુભાઈ રાઠવાને અભિનંદન સાથે આગામી 5 વર્ષ માટે એમને શુભેચ્છા પાઠવું. ગોરવા ખાતે આવેલ હાઉસિંગ બોર્ડમાં ગેરરીતિથી ઊભા કરવામાં આવેલ દબાણોને પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા ગોરવા તળાવ નજીક આવેલા હાઉસિંગ બોર્ડમાં બનાવી દુકાનો ગેરકાયદેસર દુકાનો બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ શાખાના અધિકારીએ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સહિતની ઉપસ્થિતિમાં દુકાનોનું ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યું હતું. આ તમામ પ્રક્રિયા દરમિયાન સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા સહિત વિસ્તારના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. सिखावे ऐसी आदत पड़ती ना. પશ્ચિમ ઝોન વિસ્તારમાં ગોરવા તળાવ પાસે સાંગરીલાની જોડે હાઉસિંગ બોર્ડના જે મકાનો આવેલા છે એ મકાનમાં કોમર્શિયલ દુકાનો જે ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી છે એના બાબતે હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ તેનો સંપર્ક કરતા અમારું બાંધકામ પરવાની વિભાગ અને દબાણ શાખા અને વ્હીકલ પુલ વિભાગ સાથે રહીને તેઓની મદદમાં છે ને અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે. લગભગ 4 દુકાનો દેખાય છે, તેમ છતાં જે બતાવશે એ પ્રમાણે કામગીરી કરવામાં આવશે અને આ કામગીરીમાં ગોરવા પોલીસ સ્ટેશન અને MGVCL ના એ વિભાગો પણ સાથે કામગીરીમાં છે. જે રીતે ગોરવા હાઉસિંગ બોર્ડની જે ઓરિજિનલ પ્રિમાઇસીસ છે એ છેક અંદર છે અને આ બધી જ દુકાનો એક્સટેન્ડેડ બહાર આવી છે. છેલ્લા 6 મહિનાની અંદર જે સામેની દુકાન પર હાલમાં અમે શટર ઉતારી રહ્યા છે એ દુકાનના પણ મકાન છેલ્લા 6 મહિનામાં બાંધવામાં આવ્યું છે
અને આના કારણે આ વિસ્તારમાં પસાર થતા નાગરિકોને ટ્રાફિક જામની પરિસ્થિતિ અમારા વોર્ડ પ્રમુખ મહામંત્રી કોર્પોરેટર દ્વારા અમને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. આ વિસ્તારના રહીશો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે કે આ ઇલીગલ દબાણો દૂર થવા જોઈએ. એટલે આજે કોર્પોરેશનની ટીમ આ ઇલીગલ દબાણો દૂર કરી રહી છે. કેટલાક લોકો આ વિસ્તારની અંદર એ ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. ગોરવા હાઉસિંગ બોર્ડ અને આ દુકાનોને કોઈ લેવા દેવા નથી. હાઉસિંગ બોર્ડમાં કોર્પોરેશન આજે કામગીરી કરી રહી છે. દરેક મકાન ઘરેથી ઘરે ફરીને અમારા એન્જિનિયર, હાઉસિંગ બોર્ડના એન્જિનિયર, વીએમસીના એન્જિનિયર સાથે મળીને સર્વે કરી રહ્યા છે, રિપેરિંગ કરાવી રહ્યા છે. એટલે હાઉસિંગ બોર્ડના મકાન તોડવાની કોઈ કામગીરી થઈ રહી નથી. આ જે નીચેની દુકાનો એક્સટેન્ડેડ ખોટી ઇલીગલ રીતે બહાર આવીને ધંધો કરતી હતી એ તોડવાની કામગીરી આજે કોર્પોરેશન કરી રહ્યું છે. હું આ વિસ્તારના નાગરિકોને અપીલ કરું છું કે કોઈ પણ વ્યક્તિ જો રૂમર ફેલાવતું હોય, ભ્રમના આધારે ભય ફેલાવા અથવા રાજનીતિ કરવા માગતો હોય તો એનાથી આપણે ચેતવું જોઈએ. કોઈ ગોરવા હાઉસિંગ બોર્ડના કોઈ પણ મકાન પર કોર્પોરેશન હાલમાં કોઈ પણ કાર્યવાહી કરી રહ્યું નથી. આ ઇલીગલ દુકાનોની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી અમે કોર્પોરેશનમાં કરી છે અને નવી દુકાનો પણ બનતી જતી હતી. એ રોકવા માટે આજે આ દુકાનો તોડી રહ્યા છે. એક પણ